રોકડ રૂપિયા 23,550 સાથે જુગારની બાજી માંડીને બેસેલા 8 શખ્સોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને હકીકત મળેલ કે ઘોઘા રોડ શીતળા માતાજીના મંદિર સામે આવેલ સ્વપ્ન સુંદર સોસાયટી અને એરપોર્ટની દિવાલ વચ્ચે આંગણવાડી પાસે જાહેરમાં અમુક શખ્સો સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગારની બાજી માંડીને બેસેલા છે. જે બાતમી આધારે જગ્યા પર રેડ કરતા બાતમીવાળી જગ્યા પરથી રાકેશ ઉર્ફે રાહુલ છના ચૌહાણ ઉંમર વર્ષ 27, પ્રકાશ રાણા જાંબુચા ઉંમર વર્ષ 37, રાજેન્દ્રસિંહ હેમંતસિંહ જાડેજા ઉંમર વર્ષ 42, કિશોર ગુગા પરમાર ઉંમર વર્ષ 45, મનોજ રાજેશભાઈ બાંભણિયા ઉંમર વર્ષ 25, નિકુલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ઉંમર વર્ષ 27, મેહુલ હિંમતભાઈ કુટારિયા ઉંમર વર્ષ 23 તેમજ હરેશ ઉર્ફે પહેલું ધનજીભાઈ બારૈયા ઉંમર વર્ષ 44 ને રોકડ રૂપિયા 23,550 અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી અર્થે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી આવેલ.